વેલકમ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 9ના ઉદાહરણના દાખલા આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 9 ઉદાહરણ 1ની રકમ આપણે વાંચીએ. તમને કીધું કે સ્ટ્રક્ચર સ્ટીલના સળિયાની ત્રિજ્યા, સ્ટ્રક્ચરલ એટલે બાંધકામ હોય, બાંધકામ એને સ્ટ્રક્ચર બોલાય ઇંગ્લિશમાં. એમાં સ્ટીલનો એક સળિયો વપરાય છે અને એ સળિયાની ત્રિજ્યા આપેલ વિગત જે રકમમાં આપેલું છે લખતી જવાનું છે કે ભાઈ ત્રિજ્યા કેટલી છે 10 mm એટલે 10 મિલીમીટર છે અને એની લંબાઈ આ જે સળિયો છે એની લંબાઈ કેટલી છે 1 મીટર છે. આડછેદની ત્રિજ્યા 10 mm છે, લંબાઈ 1 મીટર છે. તેની લંબાઈની દિશામાં 100 કિલો ન્યૂટનનું બળ દ્વારા એને ખેંચવામાં આવે છે. તો સળિયામાં પ્રતિબળ, લંબાઈનો વધારો અને વિકૃતિની ગણતરી કરવાની છે. સળિયો જેની આપણે લંબાઈ આપી દીધી, એક જગ્યાએથી ફિક્સ હોય, સ્ટ્રક્ચરલ છે ને, એટલે અહીંથી એની લંબાઈની દિશામાં F બરાબર 100 કિલો ન્યૂટનના બળ દ્વારા એને ખેંચવામાં આવે. તો લંબાઈમાં જે એનો વધારો થયા ડેલ્ટા એલ એ મેળવવાનો છે. આ જે મટીરિયલ કોનું છે? સ્ટીલનું છે અને સ્ટીલનો તમને યંગ મોડ્યુલસ આપી દીધો વાય. સ્ટીલનો યંગ મોડ્યુલસ વાય કેટલો આપ્યો? તો કે 2 ગુણ્યા 10⁻11. એનું એકમ શું થાય? તો કે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. શા માટે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર? કે સિગ્મા બરાબર આપણે ખબર છે વાય એપ્સિલોન, માટે વાય બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન. એપ્સિલોન એટલે તો શું છે? વિકૃતિ. તો એક એવું હોય પરિમાણ રહિત, તો યંગ મોડ્યુલસનું એકમ શું થાય? પ્રતિબળનો જે એકમ છે એ. માટે યંગ મોડ્યુલસનું એકમ શું થશે? ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. ઓકે, આપણે મેળવવાનું છે ડેલ્ટા એલ. હવે આપણે ખ્યાલ છે કે ભાઈ હૂકનો નિયમ કે પ્રતિબળ છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતા નિશાની અહીંયા લંબાઈ માટે કરીએ તો યંગ મોડ્યુલસ વાય આવે, એટલે સિગ્મા બરાબર વાય એપ્સિલોન લખાય. માટે સિગ્મા બરાબર શું થાય? તો કે બળના છેદમાં ક્ષેત્રફળ, આ બળ ગુણ્યા આ આડછેદનું ક્ષેત્રફળ બરાબર વાય, અને એપ્સિલોન એટલે વિકૃતિ, તો કે લંબાઈમાં થતો વધારો ના છેદમાં કુલ લંબાઈ, જેને આપણે વિકૃતિ બોલીએ. માટે ડેલ્ટા એલને કરતા કરો આમાં જે આપણે મેળવવાનું છે તો શું થશે? FL ના છેદમાં શું થાય? તો કે વાય એ, અને એ એટલે શું થાય બોલો જોઈએ? આડછેદનું ક્ષેત્રફળ પાઈ આરનો સ્ક્વેર. માટે હવે કિંમત આપણે મૂકી દઈએ તો ડેલ્ટા એલ મળશે. એફ એટલે અહીંયા બળ કેટલું છે? કિલો એટલે 10⁻3 એટલે 3 ને 2 5 ન્યૂટન, એટલે એફ એટલે 10⁻5 ન્યૂટન. લંબાઈ એટલે 1 મીટર છે. અહીંયા યંગ મોડ્યુલસ સ્ટીલનો છે, આપી દીધો તમને રકમમાં 2 ગુણ્યા 10⁻11 ગુણ્યા 3.14, અને ત્રિજ્યા કેટલી છે અહીંયા? 10 mm એટલે 10 ગુણ્યા 10⁻3 એટલે 10⁻2 મીટર આવશે. એટલે 10⁻2 નો વર્ગ કેટલો થાય? 10⁻4. એટલે હવે ગણતરી આપણે કરીએ. બધાએ તમારે પણ કેલ્સીમાં ગણતરી કરવાની છે મારી જોડે. 1/2/3.14, તો એ આવશે 0.16. ટૂંકમાં 59 આવે એટલે 0.16 પર લખીએ. હવે ગુણ્યા 10ની કેટલી આવશે? તો કે -4 ઉપર આવે તો +4, એટલે 10ની કેટલી આવશે? 9. સોરી, આ 10ની 11 છે, તો 11માંથી -4 જાય તો કેટલી આવશે? તો કે 7, અને 10ની 7 ઉપર આવે તો -7, અને -7માંથી +5 જાય તો -2, એટલે કેટલી આવશે? 10⁻2. એટલે 1.59 ગુણ્યા 10ની માઇનસ કેટલી આવશે? 3 મીટર, એટલે 1.59 mm.
તો લંબાઈમાં થતો જે વધારો છે એ કેટલો આવશે? 1.59 મિલીમીટર. હવે બીજું તમારે શું મેળવવાનું છે? તો કે પ્રતિબળ મેળવવાનું છે. પેલું લંબાઈમાં વધારો મળી ગયો આપણે, બીજું પ્રતિબળ મેળવો. પ્રતિબળ એટલે ખ્યાલ છે સિગ્મા બરાબર F અપોન A. F કેટલું છે? 10⁵ અને A એટલે તો કે પાઈ r સ્ક્વેર. પાઈ એટલે 3.14 અને r એટલે 10⁻². એનો વર્ગ કેટલો થાય? 10⁻4. એટલે 1/3.14 તે આવશે 0.318 ગુણ્યા 10 ની કેટલી આવશે? 5×4 9 ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. એટલે કે 3.18 ગુણ્યા 10⁸ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. આ રીતે પ્રતિબળ મેળવી શકાય. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, તેને આપણે શું કહીએ? પ્રતિબળ. ઓકે, ત્રીજી વસ્તુ મેળવવાની કીધી તમને કે ભાઈ વિકૃતિ મેળવો. તો વિકૃતિ એટલે ખ્યાલ છે કે ભાઈ પ્રતાન વિકૃતિ અથવા તો તણાવ વિકૃતિ કહેવાય એને. બરાબર શું થાય બોલો? જે એપ્સિલોન બરાબર ડેલ્ટા L ના છેદમાં L. લંબાઈમાં થતો વધારો આપણે અહીંયા મેળવી દીધો 1.59 ગુણ્યા 10⁻³ છેદમાં કુલ લંબાઈ કેટલી છે? 1 મીટર. કુલ લંબાઈ આપી દીધી 1 મીટર. સ્મોલ એલ પણ રાખવું હોય તો રાખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા કંઈ લાંબુ રેડી. તો અહીંયા સ્મોલ એલ લેવાનું, અહીંયા કંઈ લાંબુ ના હોય. ઓકે, જે સિમ્બોલ લેવો હોય લઈ શકો ભાઈ. તો એ આવશે વિકૃતિ 1.59 ગુણ્યા 10⁻³ વિકૃતિનો કોઈ એકમ હોતો નથી. વિકૃતિ એવું કહી કે 1 મીટરમાં આટલી લંબાઈનો શું થાય? વધારો થાય. કેટલી? તો કે 1.59 ગુણ્યા 10⁻³ એટલે 0.00159 મીટર. 1 મીટર ટૂંકમાં સળિયો હોય ને તો એમાં આટલો લંબાઈનો વધારો થાય. 2 મીટરનો હોય તો આનાથી ડબલ. એટલે વિકૃતિ એટલે 1 મીટર દીઠ લંબાઈમાં થતો વધારો અથવા તો શું આપતો હોય? એ ઘટાડો. ઓકે, લખી લો 3 3. ઉદાહરણ નંબર 2. રકમ બધા ધ્યાનથી વાંચજો. 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા, એનો વ્યાસ D ધ્યાન આપજો. 3 મિલીમીટર આપ્યો. છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ બંનેનો વ્યાસ સેમ છે. ધ્યાન આપજો. એક તાંબાનો છે, તાંબુ એટલે CU કહી દો, અને અહીંથી છેડેથી છેડે જોડ્યો, અને આ શું છે? સ્ટીલ. સ્ટીલનો સિમ્બોલ S આપી દો. છેડાથી છેડા જોડ્યો અને બંનેનો વ્યાસ સેમ છે. તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. એટલે આની લંબાઈ L1 કહી દો અને આની લંબાઈ L2 કહી દો. તો L1 કેટલી આપી? તાંબાની લંબાઈ 2.2 મીટર આપી. સ્ટીલની લંબાઈ L2 કીધી એ 1.6 મીટર આપી. જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે, એટલે અહીંથી દાખલા કે તમે F બળ લગાડ્યું, અહીંથી આમ ફિક્સ છે, માનો કે અહીંથી તમે F બળ લગાડ્યું, બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈમાં થતો કુલ વધારો એટલે ડેલ્ટા L કહી દઈએ. કુલ વધારો આપ્યો તમને 0.7 mm એટલે 0.7 મિલીમીટર. તો લાગુ પડેલા બોજ મેળવો એટલે F મેળવવાનું છે. ઓકે, તો અહીંયા તમને લંબાઈમાં થતો કુલ વધારો આપી દીધો. માનો કે આની લંબાઈમાં ડેલ્ટા L1 જેટલો વધારો થાય, આની લંબાઈમાં ડેલ્ટા L2 જેટલો વધારો થાય. તો તમને આપી શું દીધું? તો કે ડેલ્ટા L બરાબર ડેલ્ટા L1 ના છેદમાં ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2, અને ડેલ્ટા L તમને કુલ આપી દીધું. હવે આપણે શું કરશું? તો કે ડેલ્ટા L1 નું સૂત્ર મેળવશું, L2 નું સૂત્ર મેળવશું. તો ડેલ્ટા L1 નું સૂત્ર મેળવવું હોય તો આપણે ખ્યાલ જ છે કે અહીંયા જો F બળ લાગે ને તો અહીંયા આ દરેક ભાગ ઉપર કેટલું બળ લાગશે? F બળ લાગશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કે આ એનું વજન છે આપણે શું કરીએ છીએ? અહીંયા અવગણીએ છીએ પોતાનું. બરાબર?
કેમ કે આ જે તાર છે એને કેવા માનવાના છે? એકદમ પતલા માનવાના છે, કેમ કે એનો આડછેદનું જે ક્ષેત્રફળ છે કેવું થશે? એકદમ નાનું, કેમ કે એનો વ્યાસ તમે જોઈ શકો 3 મિલીમીટર જ છે. એટલે દરેક ભાગમાં જે લાગતું બળ છે એ કેવું થશે? એફ. એટલે ડેલ્ટા L1નું સૂત્ર લખવું હોય તો પહેલાં તો આપણે ખ્યાલ છે કે સિગ્મા બરાબર શું થાય? વાય ઇન્ટુ એપ્સિલોન. સિગ્મા બરાબર આપણે ખ્યાલ છે કે એફ અપોન શું થાય? એ. આ સૂત્ર આગળ પણ આપણે મેળવ્યું હતું, આનો ઉપયોગ વારંવાર આવશે. વાય એપ્સિલોન એટલે શું થાય? ડેલ્ટા L1 લખ નાખીએ આપણે. અને આ તાર કયો છે? કોપરનો છે ને, એટલે અહીં શું લખશું? YCU. એટલે કોપર માટે સિગ્મા બરાબર શું આવશે? યંગ મોડ્યુલસ કેનો છે? કોપરનો. N2 શું આવશે? એપ્સિલોન. એપ્સિલોન એટલે ડેલ્ટા L1 ના છેદમાં શું આવશે? L1 માટે ડેલ્ટા L1 ને આપણે કરતા કરીએ તો શું આવશે? બોલો જોઈએ. FL1 ના છેદમાં શું આવશે? તો કે YCU ઇન્ટુ A. ઓકે. એ જ રીતે ધ્યાન આપજો સ્ટીલ માટે. સ્ટીલ માટે ડાયરેક્ટ લખીશું કે ભાઈ ડેલ્ટા L2 બરાબર શું આવશે? બોજ તો મેં કીધું ને કેવું આવશે? સેમ આવશે. FL2 ના છેદમાં Y સ્ટીલ આવશે ઇન્ટુ આડછેદનું ક્ષેત્રફળ એક જ થાય. શા માટે? કેમ કે તમને રકમમાં જ કીધું કે બેયની વ્યાસ સેમ છે, માટે બેયના આડછેદનું ક્ષેત્રફળ કેવું થશે? એક સરખું થાય. તો એ ખાસ વસ્તુ તમારે નોટ કરવી પડે. તો આમાં ડેલ્ટા L1 અને ડેલ્ટા L2 ની કિંમત મૂકી દેવાય અને એમાંથી એફ સામાન્ય કાઢીને કરતા કરાય જે મેળવવાનું છે. તો મૂકીએ ચાલો. ડેલ્ટા L1 ની કિંમત અને L2 ની કિંમતમાં કામ સામાન્ય શું નીકળે? એફ અપોન એ શું નીકળે? સામાન્ય નીકળે. એટલે એફ અપોન એ હું સામાન્ય જ કાઢી નાખું. કાઉન્સમાં શું આવશે? બોલો જે અહીં મૂકી દીધી હો કિંમત. L1 ના છેદમાં YCU, L1 ના છેદમાં કેપિટલ Y CU પ્લસ L2 ના છેદમાં Y સ્ટીલ બરાબર શું આવશે? તો કે ડેલ્ટા L. ડેલ્ટા L તો તમે આપી દીધો 0.7. અત્યારે ડેલ્ટા L રાખું છું. ચાલો કિંમત જ મૂકી દે. આ એફ મેળવવાનો છે. એ એટલે શું થાય? તો કે આડછેદનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર. એટલે ચાલો પાઈ એટલે 3.14 અને આ સ્ક્વેર આર એટલે આની ત્રિજ્યા કેટલી થાય? બોલો છે 1.5 mm. એટલે 1.5 ગુણ્યા 10 - 3 મિલીમીટર છે. એટલે એનો શું આવશે? વર્ગ પાયા સ્ક્વેર. કાઉન્સમાં L1 એટલે 2.2 છેદમાં ધ્યાન આપજો વાય કોપર એનો જે યંગ મોડ્યુલસ છે ને તમે ટેબલમાં આપેલો છે ત્યાંથી જોઈ લેવાનું છે કે ભાઈ કોપર માટે યંગ મોડ્યુલસ છે એ 1.1 ગુણ્યા 10⁻11 છે. 1.1 ગુણ્યા 10⁻11 પ્લસ L2 એટલે 1.6 અને સ્ટીલનો તો હમણાં જોયું તો 2 ગુણ્યા 10⁻11 થાય. ઓકે બરાબર શું આવશે? ડેલ્ટા L એટલે 0.7 ગુણ્યા 10⁻3. ચાલો તો હવે ગણતરીને આપણે આગળ વધારીએ. તો F 2.10⁻11 કોમન નીકળશે એટલે 3.14. નીચેની અહીં ગણતરી કરી નાખીએ. 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 તે આવશે 7.065 ગુણ્યા 10ની કેટલી આવશે? બોલો છે 10⁻6 અને 11 કોમન આવી જાય એટલે 10⁻6 માંથી 11 જાય તો કેટલી આવે?
10+5 રેડી +11 અને -6 એટલે +5 આવે કૌંસમાં 2.2 ના છેદમાં 1.1 એટલે કેટલા થાય 2 થાય 11 દુ 22 અને 1.6 ભાગ્યા 2 એટલે 0.8 રેડી બરાબર કેટલા આવશે 0.7 ગુણ્યા 10⁻³ એટલે આ કેટલા આવશે 2.8 એટલે 2.8 ભાગ્યા કેટલા કરવાના થાય આપણે તો f બરાબર ડાયરેક્ટ મૂકી દઈએ ચાલો f બરાબર શું થાય તો કે 0.7 ગુણ્યા 10⁻³ ગુણ્યા આવશે 7.065 ગુણ્યા 10⁵ અને છેદમાં કેટલા આવશે 2.8 નીચે જશે તો 0.7 ગુણ્યા 7.065 એ આવશે ડિવાઈડ બાય કેટલા કરવાનું થાય આપણે 2.8 તો એ જે બળ આવશે એ કેટલો આવશે તો કે 1.876 એટલે 1.8 ગુણ્યા 10 ની કેટલી આવશે તો કે -3 + 5 એટલે કેટલી આવશે +2 ન્યૂટન આ રીતે જે બોજ છે બોજ એટલે જે વજન બળ એ કેટલો આવશે તો કે 1.8 ગુણ્યા 10⁵ ન્યૂટન ઓકે લખી નાખો ઉદાહરણ 3 સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠને સહારે સૂઈ ગયો છે જો તમને આકૃતિ નીચે આપેલી છે સર્કસમાં માનવ પિરામિડ તો આકૃતિને ખાસ તમારે જોવાની છે પહેલાં તો કે પોતાના બે પગ વડે ટૂંકમાં આખો બોજ છે એ સહન કરે છે અને તેના પગ પર એ ટૂંકમાં ટેકવેલું છે આખું જે આકૃતિમાં દર્શાવેલ છે પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયા અને ટેબલનું જે કુલ દળ છે ને એ 80 કિલો છે જેમાં બધા કલાકારો છે એ કલાકારોનું પ્લસ પાટિયું અને ટેબલ આ બધાનું થઈ અને કુલ દળ કેટલું છે 280 કિલો તળિયે પોતાની પીઠ ઉપર જે સૂઈ ગયો ને વ્યક્તિ એનું દળ 60 કિલો છે જે વ્યક્તિ નીચે સૂતો છે એના બે પગ ઉપર જ આખું છે અને વ્યક્તિનું દળ પણ આમ આવી જાય ખ્યાલ આવ્યો અને વ્યક્તિનું દળ આપણે M1 કહી દઈએ તો એ 60 કિલો છે અને વ્યક્તિએ પોતાના જે ટેબલ ઉપર સૂઈ ગયો જે ટૂંકમાં ચેર છે એના ઉપર સૂતો તો એના પગ ઉપર જ આખું છે આ તો એને વજન કેટલો ઉપાડવો પડશે વ્યક્તિને પડતું દળ દાખલા કે આપણે એને M' કહી દઈએ અથવા તો કેપિટલ M કહી દઈએ તો કેટલો આવશે M - M1 એટલે કે 280 માઇનસ પોતાનું દળ એને નહીં ઉપાડવું પડે એને ઉપાડવું કેટલું પડશે 220 kg તમે જોવો તો એક ચેર છે એના ઉપર વ્યક્તિ ટૂંકમાં પીઠના આધારે સૂઈ ગયો છે એના પગ છે આવી રીતે રાખ્યા છે અને પગ ઉપર પછી એક ટેબલ છે અને ટેબલમાં એક વ્યક્તિ હા ઉપર ઊભો ને બે સાઈડમાં છે ખ્યાલ આવ્યો એવું પિરામિડ છે જોજો તમે એક વ્યક્તિ છે એના આ રીતે બે પગ એના ઉપર આવી રીતે પાછું શું છે આખું ટેબલ છે એક વ્યક્તિ અહીંયા છે એક વ્યક્તિ અહીંયા છે અને એક વ્યક્તિ અહીંયા છે આ રીતનું છે આ વ્યક્તિ નીચેનો છે એનું 60 કિલો છે એને ઉપાડવું પડશે નહીં એના પગ વડે જે રીતે ઊંચકવું પડે એ કેટલું દળ ઊંચકવું પડે 220 kg ઓકે આ વ્યક્તિ દરેકના સાથળના હાડકાની લંબાઈ જે આ પગ છે એના સાથળના હાડકાની જે લંબાઈ છે એ તમને આપી દીધી કે ભાઈ 50 સેન્ટીમીટર છે એની અને અસરકારક એની ત્રિજ્યા છે હાડકાની આ અસરકારક એની ત્રિજ્યા 8 છેદનું ક્ષેત્રફળ હોય હાડકું એની અસરકારક ત્રિજ્યા R બરાબર 2 સેન્ટીમીટર છે આમ તો વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન ડેલ્ટા L થાય ને કેમ કે અહીંયા બોજ માથે પડે છે એટલે લંબાઈમાં શું થાય ઘટાડો થાય
ખેંચવામાં આવે તો લંબાઈમાં વધારો થાય, અહીંયા શું થાય? સંકોચન થાય ડેલ્ટા એલ જેટલું. અને ડેલ્ટા એલ છે એ આપણે મેળવવાનું છે. તો આપણે બધાને ખ્યાલ જ છે ડેલ્ટા એલનું સૂત્ર. અને હાડકા માટે તમને યંગ મોડ્યુલસ આપી દીધો. હાડકાને ઇંગ્લિશમાં બોન કહેવાય. અને એનો યંગ મોડ્યુલસ ટેબલમાંથી જોવાનો છે કે હાડકા માટે ટૂંકમાં જે યંગ મોડ્યુલસ છે હાડકાનો યંગ મોડ્યુલસ 9.4 × 10⁹ છે. પેજ નંબર 239 ઉપર ટેબલ આપેલું છે. એમાં જોઈ શકો તમે કે હાડકું છે એનો જે યંગ મોડ્યુલસ છે કેટલો છે? 9.4 × 10⁹ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. ઓકે, ચાલો. બંને ટૂંકમાં જે એના જે પગ છે ને એના ઉપર આખું વજન છે. તો આપણે અહીંયા એક હાડકા ઉપર વજન કેટલું પડશે? તો કે આખું જે વજન બળ પડે ને એના કરતાં અડધું. હવે આખું વજન બળ અહીંયા કેટલું હોય? F બરાબર અહીંયા વજન બળ જે F ડેશ કહી દે બરાબર શું થાય? ટૂંકમાં mg અને કેપિટલ mg એટલે 220 ગુણ્યા g કેટલા 9.8 લેવાનું કીધા કે કેટલા જે કીધા હોય લઈએ આપણે. g નું કઈ કીધું નથી એટલે 9.8 લેજો. એટલે બંને પગ ઉપર વજન બળ બંને પગ ઉપર 220 ગુણ્યા 9.8 એટલે 2156. તો બંને પગ ઉપર વજન બળ કેટલું પડશે? 2156 ન્યૂટન. હવે આપણે તો એક પગ ઉપર જ ગણવાનું થશે એટલે એક પગ પર વજન બળ F બરાબર શું થશે? તો કે F ડેશ બાય 2 એટલે આના કરતાં અડધું થાય એટલે 2156 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 1078. એટલે અહીંયા જે આપણે એક હાડકા ઉપર જ ગણવાનું થાય ને કે એક હાડકાનું સંકોચન જોવાનું છે આપણે. ઓકે, હવે આપણે ખ્યાલ છે કે પ્રતિબળ બરાબર શું થાય? યંગ મોડ્યુલસ હાડકાનો YB ઇન્ટુ એપ્સિલોન. પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું થાય? આડછેદનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર થાય હાડકાના ગુણ્યા YB. એપ્સિલોન એટલે આપણે ખબર છે ડેલ્ટા L ના છેદમાં L. એટલે ડેલ્ટા L ને કરતા કરીએ તો આ રીતે દરેક વખતે આ સૂત્ર યુઝ થાય. ખબર પડી? તો ડેલ્ટા L બરાબર FL ના છેદમાં શું થાય? કે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ એના ઉપરથી મેળવી લેવાનું. તો FL ના છેદમાં શું થાય? YB ઇન્ટુ પાયા સ્ક્વેર. કિંમત મૂકી દો. આપણે બળ તો મેળવી લીધું, કેટલું છે? 1078 ગુણ્યા L એટલે હાડકાની લંબાઈ કેટલી આપી દીધી? 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. એટલે L એટલે 0.5 અને છેદમાં હાડકા માટે યંગ મોડ્યુલસ 9.4 ગુણ્યા કેટલો છે? 10⁹ અને પાય એટલે 3.14 અને R એટલે હાડકાની જે ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર છે એટલે 2 ગુણ્યા 10 થી કેટલું થાય? -2 મીટર. અને એનો સ્ક્વેર કરવાનો છે તો 2 નો વર્ગ 4 અને 10 થી -2 નો વર્ગ 10 થી -4. ઓકે, માટે જે ડેલ્ટા L છે એ 1078 ગુણ્યા 0.5 ભાગ્યા 9.4 ભાગ્યા 3.14 ભાગ્યા 4 તો એ આવશે 4.0
1078 ગુણ્યા 0.5 ભાંગ્યા 9.4 ભાંગ્યા 3.14 ભાંગ્યા 4. 2 સેન્ટીમીટર શું આપેલો છે? વ્યાસ છે કે ત્રિજ્યા છે? જોઈ લઈએ. અસરકારક ત્રિજ્યા. ઓકે, રેડી. બધા 78 ગુણ્યા 0.5 ભાંગ્યા 9.4 ભાંગ્યા 3.14 ભાંગ્યા 4. તે આવશે 4.56 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે આ 9 માંથી -4 જાય તો કેટલી આવે? +5. એટલે નીચે +5 આવે, ઉપર આવે તો શું થાય? -5 મીટર. તો આટલા લંબાઈમાં શું થાય? સંકોચન થાય. અને આ સંકોચન છે એકદમ કેવું કહેવાય? લઘુત્તમ કહેવાય, કંઈ એટલું બધી વધારે કહેવાય નહીં. એટલે હાડકું છે એનો આપણો યંગ મોડ્યુલસ એકદમ કેવો છે? વધારે છે. એટલે કે સ્થિતિસ્થાપકતા કહેવાય. હાડકા કરતાં પણ સ્ટીલનો વધારે છે. હાડકા કરતાં પણ સ્ટીલનો આપણે ખબર છે 2 × 10⁻11 છે. આનો તો 9.4 × 10⁹ છે. એટલે હાડકા કરતાં પણ વધારે કોણ સારું? સ્ટીલ. સ્ટીલની સ્થિતિસ્થાપકતા વધારે. સ્થિતિસ્થાપકતા વધારે એનો મતલબ કે એની લંબાઈમાં વધારો થાય અથવા ઘટાડો થાય ને મૂળ લંબાઈ પ્રાપ્ત સારી કરી લે એમ. સ્ટીલમાં એ રાખવામાં આવે. એટલે જ હાડકું ભાંગે તો સ્ટીલના સળિયા અહીંયા રાખવામાં આવે. ખ્યાલ આવે છે? લખી લ્યો. 50 સેન્ટીમીટર. ઉદાહરણ 4. 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસની જાડાઈ 10 સેન્ટીમીટર છે. લંબાઈ L 50 સેન્ટીમીટર છે અને એની જાડાઈ D કહી દો કેટલી છે? 10 સેન્ટીમીટર. એક ચોરસ છે. જો હું ચોસલું આગળથી જતા ચોરસ લાગે. અને એની જાડાઈ ધ્યાન આપજો. આ લંબાઈ છે 50 સેન્ટીમીટર છે. આ જાડાઈ છે ને D અને આ લંબાઈ L. સમઘન નથી પણ લંબઘન કહેવાય. અને આગળથી ચોરસ છે. એ લંબાઈ કેટલી છે? 50. અને આ જાડાઈ કેટલી છે? તો કે 10 સેન્ટીમીટર. નીચેથી આ રીતે એને ફિક્સ કરેલું છે. બરાબર. પોતાની બાજુ પર 9 × 10⁴ જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. ધ્યાન આપજો. સ્પર્શીય બળ એટલે આ રીતે. એટલે આકાર બદલાય. ખબર છે ને? સ્પર્શીય બળ લગાડો એટલે શું બદલાય? આકાર બદલાય. અને આ જે બળ છે ને એ કેટલું આપેલું છે તમને? 9 × 10⁴ ન્યૂટન. જો ચોસલાની નીચેની બાજુ ભોયતળિયા સાથે કેવું છે? સંપર્કમાં છે, તો જડિત કરેલી છે. બરાબર. તો ઉપરની તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થાય? કેમ કે આકાર આનો આખો બદલાય આમ આ રીતે. ખ્યાલ આવે છે? આપણે ડ્રો કરવાની જરૂર નથી. આ રીતે આકાર શું થશે? એનો બદલાશે. આખો આ રીતે. અને આ જે સ્થાનાંતર છે ને એ Δx કેટલું થાય મેળવવાનું. શું મેળવવાનું છે? આ જે સ્થાનાંતર થયું આકાર આખો આમ થશે. અને સ્થાનાંતર Δx મેળવવાનું. અને સ્થાનાંતર Δx મેળવવું હોય તો આકાર વિકૃતિ આપણે ખબર છે ES કહીએ આપણે. આકાર વિકૃતિ ES બરાબર ખ્યાલ છે tan θ થાય. અને tan θ બરાબર શું થાય? તો કે સામેની બાજુ Δx ના છેદમાં પાસેની બાજુ આ L છે ને લંબાઈ. એક આ ચોરસ ચોસલું છે. સામેની બાજુ Δx ના છેદમાં કર્ણ. કર્ણ આ થાય L. આ L જ છે ને? નમી ગયો ને આમ?
આ થીટા, થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં સોરી પાસેની બાજુ કેટલી થાય L. એટલે ટૂંકમાં આકાર વિકૃતિ આપણે મેળવવી પડે તો ડેલ્ટા એક્સ મળે. તો આકાર વિકૃતિ કઈ રીતે મળશે એમ, તો એના માટે આપણે અહીં બળ આપી દીધું અને ક્ષેત્રફળ પણ મળી જાય. જો આ ક્ષેત્રફળ છે ને, તો આકાર પ્રતિબળ મેળવવું પડે. એટલે આકાર પ્રતિબળ આપણે ખ્યાલ છે, ધ્યાન આપજો. આકાર પ્રતિબળ આપણે ખ્યાલ છે કે સિગ્મા એસ બરાબર શું લખાય, આકાર મોડ્યુલસ અંક જી આવે ખબર ને, ઇન્ટુ શું લખાય, આકાર વિકૃતિ. ખબર છે ને હુકનો નિયમ કે પ્રતિબળ છે વિકૃતિના શું હોય, સમપ્રમાણમાં. અહીં આકાર પ્રતિબળ આકાર વિકૃતિના સમપ્રમાણમાં હોય અને સમપ્રમાણતા નિશાન દૂર કરો તો આકાર મોડ્યુલસ અંક જી આવે. રેડી? તો એફએસ સોરી સિગ્મા એસ એટલે શું લખાય, તો કે એફ અપોન એ બરાબર શું લખાય, જી. આ તો ખ્યાલ ડેલ્ટા એક્સ ના છેદમાં એલ. ડેલ્ટા એક્સ મેળવવો, સ્થાનાંતર કેટલું થાય બરાબર શું થાય, તો કે એફએલ ના છેદમાં શું થશે, આ એફએલ છેદમાં જી એ. જી એ એટલે શું થાય, તો કે લંબાઈ ગુણ્યા જાડાઈ થાય ને, એલડી. એટલે આ એલ તમે શું કરી શકો, કેન્સલ કરી શકો. માટે શું આવશે, એફ ના છેદમાં જી ડી. માટે ડેલ્ટા એક્સ, એફ એટલે અહીંયા બળ આપી દીધું 9 ગુણ્યા 10⁴ છેદમાં જી એટલે આકાર મોડ્યુલસ અંક જી છે ને તમને આપેલું છે. સીસાના માટે જો ઉપર જ એનું ટેબલ છે 9 કોષ્ટક નંબર 9.2. સીસા માટે આકાર મોડ્યુલસ અંક છે ને એ 5.6 ગુણ્યા 10⁹ છે. ઘાત જો ઉપર આપેલી છે બરાબર. તો સીસા માટે ટૂંકમાં જી નું મૂલ્ય કેટલું છે, તો કે 5.6 ગુણ્યા 10⁹. અને ડી એટલે અહીં કેટલું આપેલ છે 10 સેન્ટીમીટર. એટલે 10 ગુણ્યા 10⁻², એટલે 10⁻1 મીટર. એટલે 9 ડિવાઈડ બાય તો એ આવશે 1.6 ગુણ્યા 10 ની કેટલી આવશે, તો કે 9 માંથી 1 જાય તો 8, ઉપર આવે તો -8, -8 માંથી +4 જાય તો -4. તો આ રીતે સ્થાનાંતર કેટલું થશે, તો કે 1.6 ગુણ્યા 10⁻4 મીટર. લખી નાખો. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 5મું લાસ્ટ ઉદાહરણ છે કે હિન્દ મહાસાગર છે એની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. સરેરાશ ઊંડાઈ આપણે એ જ કહી દઈએ 3000 મીટર છે. મહાસાગરના તળિયામાં જે પાણી હોય, ટૂંકમાં 3000 મીટર ઊંડાઈ જે પાણી છે એ, ત્યાં એનું આંશિક સંકોચન એટલે ડેલ્ટા વી ના છેદમાં વી, અને આપણે આંશિક સંકોચન બોલાય. આને શું બોલાય, આંશિક સંકોચન. જેને આપણે કદ વિકૃતિ બોલીએ. કદ વિકૃતિ. એનું બીજું નામ શું છે, આંશિક સંકોચન. એટલે એકમ કદ દીઠ કદમાં થતો ફેરફાર, જેને આપણે બોલીએ શું, આંશિક સંકોચન પણ બોલાય. તો એ આંશિક સંકોચનની આપણે ગણતરી કરવાની છે કે ભાઈ એકમ કદ દીઠ કેટલો ઘટાડો થાય. કારણ કે તળિયા ઉપર જે પાણી હોય એના ઉપર આખું પીળું પાણી હોય, તો એને કારણે નીચેના જે તળિયું છે એના પાણીના કદમાં શું થાય, ઘટાડો થાય. અને એકમ કદ દીઠ કેટલો ઘટાડો થાય, જેને જ આપણે આંશિક સંકોચન બોલીએ, મેળવવા છે. અને પાણી માટે જે બલ્ક મોડ્યુલસ છે બી, એ આપેલો છે 2.2 ગુણ્યા 10⁹ N/મીટર². તો અને જી તમારે કેટલો લેવાનો છે, ગુરુત્વાકર્ષણનો અચળાંક 10 મીટર/સેકન્ડ². ઓકે, તો પહેલા આપણે ખ્યાલ છે કે બલ્ક મોડ્યુલસનું સૂત્ર શું થાય, પહેલા ખ્યાલ છે બધાને. બલ્ક મોડ્યુલસ આપણે ખ્યાલ છે કે સિગ્મા બરાબર શું થાય,
કદ વિકૃતિ આવે ને એટલે કદ પ્રતિબળ બરાબર એ કોના સમપ્રમાણમાં હોય? કદ વિકૃતિના સમપ્રમાણમાં હોય. અને અચળાંક દૂર કરો તો કદ વિકૃતિ માટે આપણે આવે છે બલ્ક મોડ્યુલસ બી ઇન્ટુ શું થાય? કદ વિકૃતિને આપણે શું કહીએ? ડેલ્ટા વીના છેદમાં વી કહીએ ને, કદમાં થતો ફેરફારના છેદમાં મૂળ કદ. એટલે આપણે આ મેળવવાનું છે, ડેલ્ટા વીના છેદમાં વી મેળવવું હોય આપણે તો એ શું થાય? સિગ્મા વીના છેદમાં બી. સિગ્મા વી એટલે શું છે? એક પ્રકારનું દબાણ જ છે ને, પ્રતિબળ. એટલે એક પ્રકારનું શું છે? એકમ કદ દીઠ લાગતું બળ છે, એટલે એક પ્રકારનું દબાણ છે. તો દબાણ પી પણ લખી શકો ના છેદમાં બી. અને દબાણ એટલે કયું દબાણ? તો કે 3000 મીટર ઊંડાઈને દબાણ મેળવવાનું છે આપણે. તો આપણે ચેપ્ટર નંબર 10 હવે ઓલરેડી આપણે ભણી જ ગયા છે. ખ્યાલ આવ્યો? તો કેટલી ઊંડાઈએ? તો કે h ઊંડાઈએ દબાણનું સૂત્ર આપણે ખ્યાલ છે કે પી બરાબર વાતાવરણ દબાણ ઉપર પીએ પ્લસ કેટલું થાય? રો જી એચ. આ સૂત્ર આપણે ખ્યાલ જ છે. તો h અહીં લખશું, h ઊંડાઈએ દબાણ આપણે ખ્યાલ છે કે પી બરાબર સપાટી ઉપર વાતાવરણ દબાણ પીએ પ્લસ રો એટલે પાણીની ઘનતા, જી એટલે ગુરુત્વ પ્રવેગ ને એચ એટલે ઊંડાઈ. પહેલાં આપણે 3000 મીટરે દબાણ મેળવી લઈએ, પછી અહીં મૂકવાનું જ થાય. પીએ એટલે વાતાવરણનું દબાણ કેટલું હોય? 1.01325 ગુણ્યા 10⁵ પ્લસ રો એટલે પાણીની ઘનતા કેટલી થાય? 10⁵ kg પ્રતિ મીટર ક્યુબ. જી એટલે ગુરુત્વ પ્રવેગ 10 લેવાનું છે અને એચ એટલે તો કે 3000 મીટર એટલે 3 ગુણ્યા 10⁵. ઓકે, તો અહીંયા થશે 10⁶ અને 10⁷ થાય એટલે આપણે 10⁵ કરાય એટલે 1.01 ગુણ્યા 01325 ગુણ્યા 10⁵ પ્લસ અહીંયા પણ 5 ઘાત કરવી હોય તો કેટલી લખાય? 100 ગુણ્યા 10⁵ લખાય ને, 3 સોરી 300. 10 તેરી 30, 30 ની જગ્યાએ 300 કરી દો એટલે 1 ઘાત ઘટી જાય એટલે કેટલી લખાય? 10⁵. તો 300 વત્તા કેટલા કરાય? 1.01325 જે એક વાતાવરણ દબાણ છે આપણે ખ્યાલ છે તો આવશે 301.01. 301.01 ગુણ્યા 10 ની કેટલી આવશે? 5 એટલે 3.01 ગુણ્યા 10 આ 2 પોઈન્ટ આમ લઈ આવો તો કેટલી થઈ? 10⁷ ન્યુટન અપોન મીટર સ્ક્વેર. ઓકે, તો 3000 મીટર ઊંડાઈએ દબાણ આપણે મળી ગયું કે આટલું હોય. તો એ છે આપણે અહીં મૂકશું હવે. માટે કદ વિકૃતિ કયો તો કદ વિકૃતિ, આંશિક સંકોચન કયો તો આંશિક સંકોચન બરાબર કેટલું આવશે? પી ના છેદમાં બી. પી એટલે 3.01 ગુણ્યા 10⁷ છેદમાં આ બી એટલે આપેલું જ છે તમને 2.2 ગુણ્યા 10⁹ પાણી માટે. તો 3.01 ડિવાઈડ બાય 2.2 એટલે 1.37 ગુણ્યા 10 ની કેટલી આવશે? -2. આનો કોઈ એકમ નથી બરાબર. તો તમે જોઈ શકો કે જે સંકોચન છે એ ખાસ એટલું બધું થયું નથી. એટલી ઊંડાઈએ પણ કે પાણી છે એ કેવું છે? અદબનીય છે, આપણે બધાને ખ્યાલ છે. એટલે એટલું બધી ખાસ કંઈ પાણીમાં સંકોચન થાય નહીં. એક ઇન્જેક્શન હોય એમાં હવા ભરી હોય તો તમે એને દબાવી શકો. ઇન્જેક્શનમાં પાણી ભરી અને ઇન્જેક્શન આગળથી ક્લોઝ કરી દો, પાણી ભરીને પછી દબાવશો તો નહીં દબાય. કેમ કે પાણી છે એ કેવું છે? અદબનીય છે. ઓકે, લખી નાખો. તો અહીંયા આપણા ઉદાહરણ છે પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.